આજના સૌથી મોટા સમાચાર યુએસ શટડાઉન શરૂ થયાને 39 દિવસ થઈ ગયા છે। હવાઈ મુસાફરી પર ભારે અસર પડી રહી છે। શનિવારે 1000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને 5000 મોડી પડી હતી। ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના સરકારી શટડાઉનને કારણે દેશભરના એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકમાં ઘટાડો થયો છે, જેના કારણે મુસાફરોમાં અરાજકતા ફેલાઈ છે। ફ્લાઇટ ક્ષમતામાં ઘટાડો ફરજ પાડવામાં આવી। શટડાઉન રેકોર્ડ 39 દિવસ સુધી ચાલુ રહ્યો છે, એટલે કે એર ટ્રાફિક નિયંત્રકોને 1 મહિનામાંથી વધુ સમયથી ચૂકવણી કરવામાં આવી નથી। સૌથી વ્યસ્ત રજાઓની મોસમ નજીક આવતા ફેડરલ કર્મચારીઓ પર તણાવ અને થાકને ઓછો કરવા માટે પરિવહન સચિવ શીન ડર્બીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે 40 એરપોર્ટને ફ્લાઇટ ક્ષમતા ઘટાડવાની ફરજ પાડવામાં આવશે। શુક્રવારે ફ્લાઇટમાં 4% ઘટાડો કરવામાં આવ્યો હતો। એફએએ 11 નવેમ્બર સુધીમાં ફ્લાઇટમાં 6%, 13 નવેમ્બર સુધીમાં 8% અને 14 નવેમ્બર સુધીમાં 10%નો ઘટાડો જાહેર કર્યો, ત્યારે એરપોર્ટ આગામી અઠવાડિયા માટે તૈયાર કરી રહ્યા છે। શનિવારે મુસાફરોને પહેલેથી જ નોંધપાત્ર અવરોધોનો સામનો કરવો પડ્યો હતો। ફ્લાઇટ એરવેના જણાવ્યા મુજબ, ટ્રાવેલ હબ પર ગ્રાઉન્ડિંગ અને વ્હીલિંગને કારણે યુએસમાં 6000થી વધુ ફ્લાઇટ ખોરવાઈ ગઈ હતી, જો કે કેટલાક વિલંબ હવામાન અથવા અન્ય કારણોસર થયા હતા। ઘણા શહેરોમાં કામદારો ખોરાક અને પાણી ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। સરકારી શટડાઉન યુએસમાં કટોકટી વધુ ઘેરી બનવાની રહ્યું છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ કટોકટીનો સામનો કરવા માટે અસમર્થ છે। અમેરિકન કામદારો પગાર વિના કામ કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે ઘણા શહેરોમાં કામદારો ખોરાક અને પાણી ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બુધવારે જાહેરાત કરી હતી કે મુસાફરોની સલામતી જાળવવા માટે તે 40 એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકમાં 10%નો ઘટાડો કરશે, કારણ કે શટડાઉન, સરકારી ભંડારનો અભાવને કારણે હવાઈ ટ્રાફિક નિયંત્રક તણાવના સંકેત બતાવી રહ્યા છે। એફએએ હવાઈ ટ્રાફિક નિયંત્રક પર દબાણ ઓછું કરવા માટે ફ્લાઇટમાં ઘટાડો કરી રહ્યું છે, જેઓ પગાર વિના કામ કરી રહ્યા છે અને શટડાઉન દરમિયાન વારંવાર વિરામ લઈ રહ્યા છે।